અમેરિકાએ 4 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર શરૂ કરવા માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કર્યો હતો. જોકે એક દિવસ પછી જ ટ્રમ્પે તેને રોકવાનો આદેશ આપ્યો. ત્યારે ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાનના કહેવા પર તેમણે આ ઓપરેશન રોક્યું છે. જોકે હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે સાઉદી અરેબિયાના કારણે અમેરિકાને આ પગલું ભરવું પડ્યું. એનબીસી ન્યૂઝ અનુસાર સાઉદી અરેબિયાએ આ મિશનમાં સામેલ અમેરિકી વિમાનોને તેના એરસ્પેસ અને એરબેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકી અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે ટ્રમ્પે અચાનક સોશિયલ મીડિયા પર આ ઓપરેશનની જાહેરાત કરી દીધી હતી. તેનાથી ખાડીના સહયોગી દેશો ચોંકી ગયા. સાઉદી નેતૃત્વ તેનાથી નારાજ થઈ ગયું. ટ્રમ્પે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત પણ કરી, પરંતુ સહમતિ બની શકી નહીં. અમેરિકા 2 દિવસમાં માત્ર 3 જહાજ પાર કરાવી શક્યું અને આખરે ટ્રમ્પને આ ઓપરેશન રોકવું પડ્યું. સમ્રાટ કેબિનેટનું આજે વિસ્તરણ થયું છે. સમ્રાટ ચૌધરીના સીએમ બન્યાના 22 દિવસ પછી 32 નવા મંત્રીઓ ગાંધી મેદાનમાં શપથ લીધા. તેમાં ભાજપમાંથી 15, જેડીયુમાંથી 13, એલજેપીઆરમાંથી 2, એચએએમમાં અને આરએલએમમાંથી એક મંત્રી સામેલ છે. પ્રથમ તબક્કામાં નિશાંત કુમાર, શ્રવણ કુમાર, વિજય સિંહા, લેસી સિંહ અને દિલીપ જયસ્વાલે શપથ લીધા. ત્યારબાદ રામકૃપાલ યાદવ, અશોક ચૌધરી, દામોદર રાવત, નીતિશ મિશ્રા અને સંજય સિંહે મંત્રીપદના શપથ લીધા છે. સમારોહમાં પીએમ મોદી પણ સામેલ થયા છે. તેઓ પટના એરપોર્ટથી રોડ શો કરતા ગાંધી મેદાને પહોંચ્યા હતા. ગાંધી મેદાનમાં શપથ ગ્રહણના મંચ પર રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા હતા. જેડીયુથી 3 નવા ચહેરા નિશાંત કુમાર, બુલો મંડલ અને શ્વેતા ગુપ્તા, ભાજપથી 4 નવા ચહેરા મિથિલેશ તિવારી, રામચંદ્ર પાસવાન, અરુણ શંકર પાસવાન, નંદકિશોર રામ. નવસારીની અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનાર મહિલાને 3 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. વર્ષ 2009માં નોંધાયેલા આ કેસમાં અદાલતે આરોપી મહિલાને દોષિત ઠેરવી ચુકાદો આપ્યો છે. કેસની વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેવદરા ગામની રહેવાસી રાજીવબેન પરબતભાઈ બોરખતરિયાએ વર્ષ 2007માં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં વિદ્યા સહાયક તરીકેની ભરતી માટે અરજી કરી હતી. રાજીબેને બૃહદ ગુજરાત સંગીત સમિતિનું સંગીત વિશારદ વર્ષ 2006માં પ્રથમ પ્રયત્ને પાસ કર્યું હોવાની બનાવટી ગુણપત્રક અને સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેણે વિદ્યા સહાયક તરીકેની નિમણૂક મેળવી હતી. ન્યાયાધીશ એસ ચાવડાએ સરકારી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રાજીબેન બોરખતરિયાને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા. તેમને 3 વર્ષની સખત કેદ અને રૂ. 5,000ના દંડનો હુકમ કર્યો છે. બોટાદના એક યુવક વિરુદ્ધ ભાવનગરની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને બાદમાં અન્ય યુવતી સાથે ભાગી ગયો હતો. બોટાદ શહેરમાં રહેતા યોગેશ ઉર્ફે યશ જગદીશભાઈ જાદવ સામે ભાવનગરની 26 વર્ષીય યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે. યુવકે ફોન, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મેસેજ દ્વારા યુવતી સાથે સંપર્ક કર્યો હતો અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે યુવતીના ફોટા પાડી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ બોટાદના અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. યુવક અન્ય યુવતી સાથે ભાગી જતા ભાવનગરની યુવતીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યોગેશ ઉર્ફે યશ જગદીશભાઈ જાદવ વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળેલા વરસાદી માહોલ બાદ હવે વાતાવરણ સંપૂર્ણ બદલાયું છે. માવઠાની અસર ઓસરતાની સાથે જ સૂર્યદેવતાએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, જેના કારણે હવે આકરો ઉનાળો શરૂ થયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગઈકાલે ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, હિંમતનગર, ભરૂચ સહિતના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવનને કારણે વૃક્ષો પડવાની પણ ઘટના સામે આવી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. કલોલના રકનપુર ગામની સોપાન રીટ્રીટ સોસાયટીમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનામાં પરિવારની ગંભીર બેદરકારી સામે આવી છે. ઘરમાં લાખોની રોકડ અને કિંમતી દસ્તાવેજો હોવા છતાં સલામતીના પૂરતા આયોજન વગર આખું ઘર ભગવાન ભરોસે છોડી દંપતી ધાબા પર સુવા ગયું હતું, જેનો લાભ લઈ તસ્કરો ઘરમાં ઘૂસી 95,000ની મત્તા ભરેલું લોકર ઉપાડી ગયા હોવાની ફરિયાદ સાંતેજ પોલીસ મથકમાં ચોપડે નોંધાઈ છે.
સોપાન રિટ્રીટ સોસાયટીમાં ધર્મેશકુમાર પટેલ અને તેમના પત્ની બીજી મેના રોજ રાત્રે 12:30 વાગ્યે ઘરના ધાબા પર સુવા ગયા હતા. જોકે તેમના બંને પુત્રો પ્રથમ માળે હાજર હતા. આ દરમિયાન તસ્કરોએ નીચેના માળેથી હોલની બારી તોડીને આસાનીથી અંદર પ્રવેશ કર્યો હતો. જો પરિવારે સુરક્ષા પ્રત્યે સતર્કતા દાખવી હોત તો કદાચ તસ્કરો આટલી હિંમત કરી શક્યા ન હોત. આ અંગે સાંતેજ પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગૌમાતાને સન્માન અપાવવા માટે સુરતના ગૌભક્તોએ અનોખો કાર્યક્રમ શરૂ કર્યો છે. ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 વેપારીઓએ પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે. ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 અગ્રણી વેપારીઓએ સિરિંજ દ્વારા પોતાનું લોહી કાઢીને મોટા કાર્ડ પેપર પર વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ભારતની પવિત્ર ભૂમિને ગૌહત્યાના કલંકથી મુક્ત કરવાની વાત કરવામાં આવી છે. તો અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી, જેમાં બુલડોઝર અને બળદગાડા સાથે મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા. વેપારીઓએ માત્ર રક્તથી પત્ર જ નથી લખ્યો, પરંતુ કેન્દ્ર સરકાર સમક્ષ એક મહત્વની વહીવટી માંગ મૂકી છે. પત્રમાં જણાવ્યું છે કે ગૌવંશના રક્ષણ અને જાળવણી માટે કેન્દ્રમાં એક અલગ ગૌ સંવર્ધન મંત્રાલયની સ્થાપના કરવામાં આવે. ગુજરાતમાં અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટમાં વધુ ગરમી નોંધાઈ રહી છે. એપ્રિલના છેલ્લા પખવાડિયામાં રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. આકરી ગરમીના કારણે લોકોની માફક પશુ પંખીઓ પણ હીટ સ્ટ્રોકનો શિકાર બનતા હોવાનું સામે આવ્યું છે. આકરી ગરમીના કારણે નાના પશુ પક્ષીઓ બેભાન થઈ જતા હોવાના કિસ્સા વધ્યા છે. રાજકોટમાં કાર્યરત એનિમલ હોસ્પિટલમાં દરરોજના 100 જેટલા કેસ નોંધાય છે. આકરી ગરમીના કારણે પશુ પંખીના મૃત્યુદરમાં પણ 20% જેવો વધારો થયો છે. રાજકોટના હનુમાન મંડી ચોક નજીક કાર્યરત એનિમલ હોસ્પિટલના ડોક્ટર દીપ સોજિત્રાએ જણાવ્યું કે છેલ્લા વર્ષો કરતાં આ વર્ષે ગરમીનો પારો વધી રહ્યો છે અને તેની અસર પશુ પક્ષીઓ ઉપર જોવા મળી રહી છે. દરરોજ સરેરાશ 100 જેટલા પશુ પક્ષીઓ ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કારણે અશક્ત અવસ્થામાં મળી આવે છે. વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા સાથે કિશોરે આંખો મળી ગઈ હતી, જેનો લાભ લઈ ઘરના બધા સભ્યો કામ પર જાય ત્યારે સગીરાને ઘરે બોલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો, જેના કારણે સગીરાને 3.5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. પેટમાં દુખાવો થતા સગીરાને હોસ્પિટલમાં તપાસ માટે લઈ જતા તેણી ગર્ભવતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસે દુષ્કર્મ ગુજારનાર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ડિટેઇન કરી તપાસ હાથ ધરી છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ તરફથી પોલીસને માહિતી મળી હતી કે 15 વર્ષની એક સગીરાને ગર્ભવતી હાલતમાં સારવાર માટે દાખલ કરાઈ છે. આ માહિતી મળતા જ પોલીસ ટીમ દોડી આવી હતી. મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા કાઉન્સેલર દ્વારા ભોગ બનનાર અને તેની માતાનું કાઉન્સેલિંગ કર્યું હતું, જેમાં ખુલાસો થયો કે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરે સગીરાની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. એશિયાટિક સિંહોનું ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહોની હાલત અત્યંત દયનીય બની રહી છે. વન્યજીવોના રક્ષણના દાવા વચ્ચે સોશિયલ મીડિયા પર સિંહ પજવણીનો એક અત્યંત શરમજનક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક શખ્સો સિંહ પાછળ બેફામ કાર દોડાવી રહ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રાત્રે રેવન્યુ વિસ્તારના માર્ગ પર એક સિંહ જઈ રહ્યો છે. આ દરમિયાન સિંહની પાછળ એક કારમાં સવાર શખ્સો હેડલાઇટના પ્રકાશે તેની પાછળ ક્રૂરતાપૂર્વક ગાડી દોડાવે છે. ડરેલો સિંહ જીવ બચાવવા રસ્તા પર દોડતો જોવા મળે છે. સિંહની આ હાલત જોઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે ગીરના રાજાની હાલત અત્યારે શ્વાન કરતાં પણ બદતર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ આ વિડીયો અમરેલી જિલ્લાના કોઈ ગ્રામ્ય વિસ્તારનો છે.